નમસ્કાર, પ્રણામ. જય અરુણાચલ, અરુણાચલેશ્વર મહાદેવની જય. સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યા મહાકાલ ઓમકાર મલેશ્વરમ પરલ્યામ વૈદ્યનાથમ ચ ડાકિન્યા ભીમશંકરમ સેતુબંધે તુ રામેશમ નાગેશમ દારુકાવની વારાણસ્યા તો વિશ્વેશમ ત્રંબકમ ગૌતમી તટે હિમાલયે તો કેદારમ કુષ્મેશમ ચ શિવાલય એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠિર્નર સપ્તજન્મ કૃતમ પાપમ સ્મરણે વિન્યસ્યતિ. મહાવદ તેરસ રવિવાર 15/2/2026 મહાશિવરાત્રિ જાગરણનું પર્વ. એના પહેલાં કે શિવજી વિશે, એમના પ્રતીકોના ચિહ્નો વિશે જાણીએ એ પહેલાં એક પૌરાણિક બોધકથા. એક પારધી હતો અને શિકારના અર્થે જંગલમાં જાય છે. આખો દિવસ ફરે છે, રાત પડી જાય, સાંજ પડી જાય છે, મોડી સાંજ. ત્યાં એને એક હરણોનું ટોળું દેખાય ને કુશળ પારધી યુક્તિ પ્રયુક્તિથી બધા હરણોને બાંધી લે. રાત પડી ગઈ છે અને હરણો બધા બંધાઈ ગયા. હરણા છે એ પારધીને વિનંતી કરે કે અમારા બાળ બચ્ચાઓ ઘરે છે, અમે નહીં જાય તો તરફડીને મરી જશે. અમે એમને જઈને મળી આવીએ, આશ્વાસન આપી આવીએ અને સવાર સુધીમાં તમને વચન કે અમે પાછા આવશું. પાર્થીને પહેલાં તો થયું કે આ કંઈ થોડાક વચન પાડે. પછી એની જે સચ્ચાઈ હતી કહેવાની એ કે અમે વચન પાડશું. પાર્થી કે સારું સારું, સવાર સુધીમાં આવી જજો. હરણાનો ટોળો જાય છે. પારધી ત્યાં બીલીનું વૃક્ષ હતું, એના પર ચડી જાય, બેસે. આખા દિવસનો થાકેલો, ખાવા મળેલું નહીં એટલે ઉપવાસ થઈ ગયેલો. ઉપર એને જાગવાનું કે જે જોખવા એ પડી જાવ તો કોઈ બીજા શિકાર કરી લે. એટલે જાગવા માટે બીલીના પાંદડા તોડી નીચે નાખે કે એનો સમય આમાં પસાર થાય. બીલીપત્ર તોડે નીચે નાખે, બીલીપત્ર તોડે નીચે નાખે. કુદરતી જે વૃક્ષની છે એક અપૂજ શિવલિંગ હતું, એના ઉપર પડે. સવાર સુધીમાં તો બીલીપત્રનો ઢગલો થઈ ગયો. શિવજી તો પ્રશ્ન થઈ ગયા. સવાર પડે છે અને મોં ઉજાણું થાય છે ત્યાંથી જોવે છે તો હરણ ટોળું આવી કે અમે આવી ગયા. તમે અમને વિશ્વાસ રાખી જવા દેતા એ બદલ તમારો આભાર. બાકી તમે તમારો ધર્મ છે સ્વીકાર કરવા. અમે આવી ગયા છીએ, બંધનમાં લઈ ગયો અને અમને લઈ જઈશું. પણ આ માણસમાં અજાણતા જ ઉપવાસ થઈ ગયેલો, અજાણતા જ શિવરાત્રિનું જાગરણ થઈ ગયેલું અને અજાણતા જ બીલીપત્રનો અભિષેક થઈ ગયો. એ અભિષેક એટલે અજાણતા કર્યો, પણ કરુણામય મહાદેવ એના દિલમાં વસી ગયા અને એની અંદર એના પ્રજ્ઞાચક્ષુ ખુલી ગયા, હૃદયના દ્વાર ખુલી ગયા. અંદર માનવતા, પ્રેમ, પરોપકાર એવી ભાવના હતો. એને બે હાથ જોડી હરણાના ટોળાને કીધું, મને માફ કરો, તમે મુક્ત છો. બધા હરણાને ન કે તમે મુક્ત અને તમારો આભાર કે તમારા લીધે આજે હું જ મુક્ત છું. આ એક પૌરાણિક દ્રષ્ટાંત કથા, બોધ કથા છે. મહાશિવરાત્રિનું ઘણું મહત્વ. શિવજીને આપણે જોઈએ તો કહેવાય છે કે શિવજી છે એ જ્ઞાનના દેવ છે. એમના મસ્તક ઉપર
માં ગંગા વહે છે. માં ગંગાને ધારણ કરી હતી વહે. ગંગા એકદમ પવિત્ર પાણી. જ્યાં જ્યાં ગંગા વહે દરિયામાં મળે એ પહેલાં જ્યાં જ્યાં વહે ત્યાં બધું લીલું છમ એ વિસ્તારને ફળદ્રુપ બનાવી દે. એમ આપણે પણ અહીંયા નિર્મળ ગંગા વહેવા આવવાની છે એ એનું સૂચક છે કે મગજ ગંગા જેવી શુદ્ધતા પવિત્રતા જો આવી જાય તો આપણી આજુબાજુ આપણા સમીપ જેટલા પણ આવે એ બધા પણ પવિત્ર બની શકે, સ્વચ્છ બની શકે, સ્વસ્થ બની શકે. અને બીજો અર્થ છે એનો જ્ઞાન હંમેશા વહેતું રહેવું જોઈએ. જ્ઞાન વહેતું રહેવું જોઈએ, અટકવું ન જોઈએ. શિવજી રીએ છે ક્યાં? તો ચારે બાજુ હિમાચ્છાદિત પર્વતો, એના શિખર ઉપર, એના ગિરિશૃંગ ઉપર શિવજીનો વાસ પ્રતીક છે કે જ્યાં સ્વચ્છતા હોય, પવિત્રતા હોય ત્યાં જ્ઞાનનો વાસ હોય. અને જ્ઞાનીની બેઠક આવી શુદ્ધ અને સાત્વિક હોવી. શિવજીની ત્રીજી આંખ કથા તમને ખબર છે. કામદેવને ત્રીજી આંખ ખોલી અને બાળી રાખેલા. ત્રીજી આંખ છે એ વિવેકનું પ્રતીક છે, વિવેકની આંખ છે. જ્ઞાનના અગ્નિ પકડે, જ્ઞાનનો અગ્નિ, તો પછી કામાગ્નિ, કામનો અગ્નિ ટકે નહીં. વિવેક રૂપી ત્રીજું નેત્ર ખુલે તો અંધવાસના વિકારો નષ્ટ થાય અને થાય. ભગવાન શિવજી પાસે ત્રિશૂળ, અન્યાય, અસત્ય, અધર્મને પરાસ્ત કરવા માટે, દુર્જનતાને દૂર કરવાનું પ્રતીક છે. ત્રિશૂળ સજ્જનતાની રક્ષા માટે એ આપણને સૂચવે છે કે આપણે સજ્જનોનો, સંતોનો, મહંતોનો રક્ષણ કરવાનું. અને સાથે સાથે જે લાચાર છે, માયુસ છે, દીન છે, સંતાપી છે એવા લોકોનું રક્ષણ કરવાનું. એક એક વસ્તુ, એક એક પ્રતીક, ઘણી બધી વાતો છે. આપ જાણતા પણ હશો. શિવ મહિમામાં ગળામાં ધારણ કરે છે તે વિષધરનું શું મહત્વ, આગળ જે નંદી છે એનું શું પ્રતીક છે, મહત્વ, આગળ કાચબો છે એનું શું પ્રતીક છે. સમુદ્ર મંથનની વાત તમને ખબર છે કે વિપુલ માત્રામાં કેટલાય પ્રકારના હીરા, પોખરા, ધન, અમૃત બધું મળ્યું. એના માટે દેવ અને દાનવો ઝઘડી પડ્યા. છેલ્લે નીકળ્યું વિષ, હળાહળ વિષ, હળાહળ જાય કે જો એ કહેવાય ન સમાવાય તો પૃથ્વીનો પ્રલય. ત્યારે શિવજી આગળ આવ્યા, ઝેર પી લીધું પણ રાખી દીધું ગળામાં. નીલવર્ણા થઈ ગયા બરોબર અને કહેવાયા લીલકંઠ. એક પ્રતીક છે. શું કહેવા માગે છે કે કડવા ઘૂંટડા જીવનમાં ઉતારી દેવા, અપમાન થશે, સહી લેવું, બદલાની ભાવના ન રાખવી. 2026ની મહાશિવરાત્રિ, મહાવદ તેરસને રવિવાર આવશે ત્યાં આખી રાત જાગજો. આપે સૌએ જગ્ગી વાસુદેવન જગત સદગુરુનું નામ સાંભળ્યું જ છે. એમના આશ્રમથી લાઈવ ટેલિકાસ્ટ થાય આખી રાત. અને પોતે દર વર્ષે કહે છે કે મહાશિવરાત્રિનું ખગોળીય, વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક મહત્વ શું. એ રાત્રે જાગરણ શા માટે? જાગરણ ઘણાય કરે છે પણ જો સહજ થઈ, સજાગ થઈ, સમજીને જાગરણ થાય, મેરુદંડ સીધો રાખીને જાગરણ થાય તો તે દિવસે અલૌકિક પરિવર્તનો આપણા માનસમાં, હૃદયમાં આવી શકે. તો મહાશિવરાત્રિએ
બધાય જાગજો. આ આપની સામે રજૂ કરી શકો એમાં છે ફરી એક વખત શ્રી ઉમેશકુમાર ભટ્ટ સાહેબ સુરતનો આભાર માનું. એમને તો વિસ્તૃત લેખ મોકલ્યો છે. એ બધા પેજીસને મેં કોપી પણ કરાવી, એમાંથી સારભૂત લીધું. 2 કે 3 વિડીયો બની શકે એટલું બધું મટીરિયલ છે, પણ આ ટૂંકમાં આપણે વાંચવા પ્રેરશો. અને જે મિત્રોને લોકલ મિત્રોએ પણ કીધું કે એમને રસ જાગ્યો, એમના માટે પણ જરૂર કરી મેં આપી છે, એ બધા વાંચશે. તો શ્રી ઉમેશકુમાર ભટ્ટ સાહેબનો આભાર. શિવ પંચાક્ષર સ્તોત્ર કે શિવજીનો મહિમા ગાતા ઘણા સ્તોત્રનો તે દિવસે પાઠ કરી શકાય, જેમ કે નાગેન્દ્ર હરાય ત્રિલોચનાય, ભસ્માંગરાય મહેશ્વરાય, નિત્યાય શુદ્ધાય દિગાંબરાય, તસ્મે નકારાય નમઃ શિવાય. મંદાકિની સલીલી ચંદન ચર્ચિતાય, નંદીશ્વર પ્રમથાના મહેશ્વરાય, મંદાર પુષ્પ બહુપુષ્પ સુપૂજિતાય, તસ્મે મકારાય નમઃ શિવાય. શિવાય ગૌરી વંદનાજ વૃંદ સૂર્યાય, દક્ષાધ્વરાય નાશકાય, શ્રી નીલકંઠાય વૃષધ્વજાય, તસ્મે શ્રીકારાય નમઃ શિવાય. વશિષ્ઠ કુંભો ગૌતમાતા મુનિન્દ્રો દેવા ચર્ચિત શિખરાય, ચંદ્રાક વૈશ્વાનર લોચનાય, તસ્મે વકારાય નમઃ શિવાય. યક્ષ સ્વરૂપાય જટાધરાય, પિનાક હસ્તાય સનાતનાય, દિવ્યાય દેવાય દિગંબરાય, તસ્મે અકારાય નમઃ શિવાય. પંચાક્ષરમ વિદમ પુણ્યમ યહ પઠ્ઠેક્ષણ સન્નિધો શિવલોકમ પ્રાપ્નોતિ શિવેન સહ મોદતે. બધું ન થઈ શકે તો મહામંત્ર છે ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. આપ સૌને મહાશિવરાત્રિના પર્વની શુભેચ્છાઓ. શિવજીની કૃપા આપ ઉપર રહે, આપના પરિજનો ઉપર રહે, આપની અંદર રહેલી દિવ્યતા પ્રગટે. આપની અંદર બેઠેલા પરમાત્માને પ્રણામ. ફરી એક વખત મહાશિવરાત્રિની શુભેચ્છા. મહાદેવ મહાદેવ મહાદેવ. અરુણાચલેશ્વર નમઃ. જય